શ્રી કૃષ્ણાય નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતામાં 15મો અધ્યાય અતિ મહત્વનો પુરુષોત્તમ યોગ. 14મા અધ્યાયમાં ગુણત્રય વિભાગ યોગમાં પુરુષનો પ્રકૃતિ સાથેનો સંબંધ પણ તારતમ્યથી ભગવાને જ કરાવ્યો છે. નિર્ગુણ થવા માટે હવે એ પ્રકૃતિના ગુણોથી નિવૃત્તિ માટે નિર્ગુણ થઈને એ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ અને પુરુષોત્તમ તો ભક્તિમૂલક છે. ભક્તિ માર્ગીય દ્વારા ભક્તિ માર્ગીય ભક્ત જ પુરુષોત્તમની પ્રાપ્તિ કરી શકે છે. આ પુરુષોત્તમ કેવા છે? પરબ્રહ્મ છે. સર્વ ગુણોથી અતીત છે. ક્ષર અને અક્ષરથી પણ ઉત્તમ છે. સર્વ વેદાંતનું તાત્પર્ય છે. એવા શ્રી કૃષ્ણ પુરુષોત્તમના રૂપમાં અહીંયા સ્વયંની ઓળખ કરાવી રહ્યા છે. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન શબ્દ અલગ છે પરંતુ તત્વ એક છે. આ છે લોક વેદથી અતીત પુરુષોત્તમ. એટલે આ અધ્યાયનું નામ पुरुषोत्तम योग पढ़ो. एक कदम अपनी संस्कृति की ओर.